કામ કર્યા કરે પછી કે મારથી હવે ન થાય તો કરે છે હું કામ તો કરવું પણ એમ હતું તના બાપા દેખાતા તમને જો સુરજ રોવે છે બહાર નથી આવતા હાલો ઓ ગામડેથી હવે ઘઉં વાટ છે ને હેલિકોપ્ટરમાં બિલકુલ ઈ ખાલી અમરનાથમાં જ છે કેદારનાથમાં જ છે ઈ હું કરશો તું આઈસ્ક્રીમ બનાવું છું એમ આઈસ્ક્રીમ બનાવાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ ગુડ મોર્નિંગ તો હું નરસિંહ બેઠા છીએ નાસ્તો કરવા માટે ઓલી જાવ આ જો ક્યારની એમને ખીજાય છે ઓય ભૂત નાસ્તો નહીં કરવાનો તારે કેટલી બૂમ પાડી ખબર છે ને તો નાસ્તો નહીં કરવાનો નહીં મેં કીધું તારે કરવાનો જ હોય ને છોકરી આવશે ને તો આ શું જાય તો કઈ ફેર જ નહીં પડતો નહીં પડતો ને શું થયું એવું ને એવું રહ્યું એ બંધ તારક મહેતા જો તારક મહેતા ચાલુ કરી દીધું એ જો કેટલી બૂમ પાડી ગઈ ખબર છે? પછી ફોન કર્યો મેં આને. પપ્પા તારી ભૂલ છે તે પેલા બોલી 10 મિનિટ થાય એટલે હું નાવા ગયો બોલ 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 પણ એના પહેલા ઓલરેડી મેં બહુ બધી બૂમ પાડી પપ્પાને કાંઈ નહીં, બપોરે આજ રસોઈ એકદમ કરી ફ્રૂટ લઈ આ ફ્રૂટના જ્યુસ કરી પી લે ઓકે ઓકે વાંધો નહીં ચાલશે મર તો ચાલશે કેટલી બૂમ પાડી પપ્પા કહે કે તારો અવાજ કોઈ નહીં સાંભળે. પછી મેં ફોન કર્યો આ તો એમને બેઠો તો તોય ના સાંભળે. આ છે એને કાનમાં ભરાવેલું હતું મને તો ખબર જ નહીં કે બૂમ આવી હા હું જોયું અહીંયા બેઠો તો ત્યારે પહેલા હેડફોન લગાવેલા હતા કપડા છે એ તો નીચે હતું ત્યારે તો કપડા છે તઈ તો કઈ હતું જ નહીં બૂમ જ નથી કરાવી મશીન ચાલુ નાઈ નાઈ કરતો. થઈ તું તો તઈ પોતા મારતી હતી ત્યારે નહીં હવે બેસ બાકી થઈ ગઈ આવી ખાવી કેટલી લોકો મારે તો એક જ ખાવી છે માર નહીં ખાવી બનાવીને પડી રહેશે તો એ આને જો તો અડધી બાપે વધારે આપી મને એક જ આપી પડી હતી મમ્મીએ રાખી વધેલી છે. નહીં ખાવી મારે. જિંદગીમાં ખાતો નથી તું એમાંથી અડધી આને આપીશ પાછું. એક દિન ઢીકો મારી દે ને હમણાં હા. કપડા હવે ચાલુ કરી દઉં મશીન કરી દે. હવે હજી નેપકિન છે લે. ચાલો હવે એને નાખી દઉં. દાદા આવ્યા છે ઘરે દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો કઈ બાજુ હતા જે અહીંયા સવારમાં 9 વાગે આવ્યો હતો હા બારણું બંધ હતું છે અંદરનો દરવાજો ખુલ્લો હતો હા પછી હું વયો ગયો અને બોસ ને અમે બેઠા હતા છે બાકડે હા સગન્યા છો ને તમે રાકેશ કાકા હા તો દાદા આવ્યા ત્યારે તો અમે ઉપર હોઈશું હા અર્ષિલભાઈ લઈને આવ્યો છે શું લઈને આવ્યો શું છે? સ્પ્રાઇટ દાદા એનર્જી લાવો સ્પ્રાઇટ પીને માર્વેલ આવું ટી શર્ટ છે ને માર પાસે છે જય પાસે છે ને તાર પાસે છે પણ હર્ષિલ સૌથી વધારે ગહી નાખ્યું પેરી પેરીને કા બધા કે ફાડી નાખે આ ટી શર્ટ પહેર્યું ને તો હવે પણ હર્ષિલ બીજી અલગ અલગ બ્રાન્ડની ટી શર્ટો આવશે હવે તો મોટી મોટી બ્રાન્ડની કેમ હા તારી જોરદાર હો બાકી હા મંગાવવાની છે ઓલો સેલ મંગાવી લેજે ટી શર્ટ વાળામાં મંગાવી લેજે લાવો ગ્લાસ દાદા ઓકે इधर देखो नाश्ता वास्ता चालू है ये देखो હમણાં ઉપર આવ હલતી નહીં બધા આવતા જતા એને હળે કરીને જાય છે. બસ બસ લાય કેમ કોણ હળી કરી ગયું બીજું મમ્મી શું કીધું કેવું કીધું કરતા કેવું એક જ વાર્તા. હવે શીલુબેન થાકીને હુઈ ગયા છે હવારમાં ઘઉં લઈને બેસી ગયા હતા હવે થાકીને હુઈ ગઈ છે હવે કે મારાથી કામ ન થાય કામ કર્યા કરે પછી કે મારાથી હવે ન થાય તો કરે છે હું કામ તો કરવું પણ એમ હા. હતું તના બાપા દેખાતા તમને ધનેડા આવી ગયા હતા ધનેડા મરીને વયા હતા ગયા દવા નાખેલા હતા એટલે મરી ગયા હતા જીવતા નતા પણ કોક હતા એટલે સાળવા પડે એમ હતા ઘઉં તો સારા. તો સવારમાં હું હજુ ઉઠ્યો ને ત્યાં તો ઘઉં લઈને બેસી ગઈ હતી રૂમની બહાર અને ચાલુ પડી ગઈ હતી તો હમણાં નીચે આવ્યો ને તો કે હવે મારથી ન થાય સાવ થાકી ગઈ હતી હે? કેટલા ફરી ગયા અડી ગયા ધનેડા હેડા ને મરી હતી ગયા ધનેડા અંદર ધનેડા મરી ગયા અંદર ઘઉંમાં જ દવાઓની મૂકી આપણે હમણાં આવી જાય 15-20 દિવસ હે ગામડેથી ગામડેથી હવે ઘઉં વાટ છે ને અઠવાડિયે 10 દિવસ હું 15 તારીખ પછી હું જઈશ ને હા. બેંકનું ઓલું કરવા તો એ ઘઉં ત્યાંથી બેટાડોરમાં ટેમ્પો મોકલાવી દેવું અહીંયા ઓકે મારે કદાચ 30 તારીખે ઇવેન્ટ છે રાજકોટ 55 જેવા ભાગ હા 30 ઇવેન્ટ છે રાજકોટ 30 એપ્રિલ યસ મમ્મી હમણાં કહેતા હતા હા એમના પપ્પાએ હવે જાત્રા જતા રહ્યો છે. છાત્રા વાંધો નહીં મોકલી દો કે આપણા સારું આરામ કરશે. આરામ થોડો કરે ને એને હાલવું પડે આરામ એટલે ઘર સિવાય તો ઊંચા આવશે મને હાલવું પડે બહુ તો ના. હાલે મમ્મી હાલીએ કે રોજ કેટલું હાલતી હોય નહીં આ ગયા વખતે પેલું ગયા હતા કેવો પગ દુખ્યો હતો યાદ છે ગઈ વળીએ ત્યાં ચાલી નતા ગયા આ બધા ગયા હતા વિનાંડીઓ બધા યાદ ક્યાં છે ગયા હતા? અરે અહીંયા કોઈ મંદિરે નતા ગયા ચાલીને હવાર આવ્યા હતા યાદ કર હા, પછી પગ હા, દુખ્યા હતા હા, હા, હા એટલે ચાલી ના કે હા
તો મમ્મી તો જાત્રાએ જવું છે તું તો હાલી તો કે નહીં તો શું કરી તું હું જાય હેલિકોપ્ટરમાં હેલિકોપ્ટરમાં બિલકુલ ન ભાઈ એ ખાલી અમરનાથમાં જ છે કેદારનાથમાં જ છે હું બીજે રિક્ષા કરી દુયા જાય જવું છે જાત્રાએ નહીં જાવું બાનો ફોટો લઈને જાવ જાત્રાએ બાય તો ખાલી હરિદ્વાર જવાનું છે અમારે અમારા બા 2 વાર જઈએ વળી હો 3 વાર હરિદ્વાર જઈએ બા હા બાને સને મનની મનોકામના પૂરી કરવા જાઉં છે અને શાંતિકુંજનું વધારે તો અમે નહોતા ગયા ઈ કે તમે શાંતિકુંજમાં કેમ ન ગયું તો હવે હરિદ્વાર જાય ને એટલે શાંતિકુંજમાં જાવ ત્રણેય ભાઈ 6 જવાના શાંતિકુંજનું જે ઓલું ગાયત્રી માતાનું હોય છે એવી જ ને હા, ઈ હરિદ્વારમાં છે ને અમારો ઉતારો ને આવે જ હતો પણ નો જવાનું કાંઈ નહીં તમે જઈ આવજો બાય કીધું હતું ને એટલે જવું પડે હવે જાયો ત્રણેય ભાઈ ત્રણેય બાઈઓ બાનો ફોટો લઈને તર્પણ વિધિ કરી આવીશું ઓકે જઈ આવજો કોઈ કાંઈ બક કરે ચકલી બોલ ભાઈ શું છે બોલો કઈ નહીં હેલિકોપ્ટરમાં જશે એમ એટલે એટલું બોલો પડે બોલાવો તો અહીંયા મને બોલી લીધું હેલિકોપ્ટરમાં ચલે છે મહેન્દ્રી ઓય ચાલો ભાઈ સો એમને બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી વાળા મોકલી દેવા હા હાલો ભાઈ મારું કામ કરવું ચાલો બન્યા રહ્યો એ સાંભળજો હમણાં જે આ કાળઝાળ ગરમી ચાલુ છે એમાં પણ જ્યારે રોડ ઉપર જઈએ ત્યારે બધી જગ્યાએ ખોદકામ ને ધૂળની જે ડમરીઓ ઉડતી હોય તો એ ડસ્ટ એ પોલ્યુશન જ્યારે આપણા મોઢા પર લાગે એમાં પણ જો મારા જેમ ઓઇલી સ્કિન હોય તો ફેસની તો વાત જ ના પૂછો સો હું કઈ પ્રોડક્ટ યુઝ કરું છું આમાં ચિયા ઓઇલ ફ્રી ફેસ વોશ એન્ડ મોઇશ્ચરાઇઝર સો આ શું કામ યુઝ કરું છું આના ઇન્ગ્રેડિયન્ટ્સ સ્પેશિયલી જે ઓઇલી સ્કિન છે એ લોકો માટે બેસ્ટ કેમ છે એ હું તમને જણાવું તો આ છે મામાઅર્થનું ચિયા ઓઇલ ફ્રી ફેસ વોશ જે ચિયા સીડ અને સીરેમાઇડ્સથી બનેલું છે ડર્મેટોલોજીસ્ટના સાથે મળીને બનાવેલું છે ફ્રેગ્રન્સ ફ્રી છે અને એકદમ સેફ છે આમાં 0 હાર્મફુલ કેમિકલ્સ છે જે તમારી સ્કિનને નેચરલી મજબૂત બનાવે છે અને નોર્મલ અને ઓઇલી સ્કિન બધા માટે બેસ્ટ છે અને આ છે મામાઅર્થનું ચિયા ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર જે પણ ચિયા સીડ અને સીરેમાઇડ્સથી બનેલું છે અને તમારી સ્કિનને 24 કલાક સુધી મોઇશ્ચરાઇઝ રાખે છે આના પર વિશ્વાસ કરવાના ઘણા બધા રીઝન છે જેમ કે ચિયા સીડ અને સીરેમાઇડનો પાવર ટોપ ડર્મેટોલોજીસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે અને ફ્રેગ્રન્સ ફ્રી છે જે તમારી ખરાબ થયેલી સ્કિનને રિપેર કરે છે અને નોર્મલ અને ઓઇલી સ્કિન બધા માટે સ્યુટેબલ છે સો ગાઈઝ તમને લોકોને ફેસ વોશ અને મોઇશ્ચરાઇઝર યુઝ કર્યા પછીનું મારા ફેસ પર જે ડિફરન્સ છે એ ક્લિયર સ્ક્રીન પર દેખાતું હશે ઓકે સો ઇફ તમારે આ બંને વસ્તુ ઓર્ડર કરવી છે તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એમેઝોન ફ્લિપકાર્ટ નાઇકા અને પર્પલની લિંક આપી દઉં છું અને તમે મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન પરથી પણ ઓર્ડર કરી શકો છો તો ઇફ તમે જો મામાઅર્થની એપ્લિકેશન વેબસાઇટ પરથી ઓર્ડર કરો છો તો દીપ2025 કોડ યુઝ કરજો ફ્લેટ 20% મારા સ્પેશિયલી ફોલોઅર્સ માટે ડિસ્કાઉન્ટ થઈ જશે અને આજુબાજુના સ્ટોરમાં પણ તમને મામાઅર્થ પ્રોડક્ટ મળી જશે તો જ્યારે ઓર્ડર કરો યુઝ કરો પછી કમેન્ટ સેક્શનમાં રિવ્યૂ જરૂર આપજો કારણ કે તમને પણ ખબર છે યાર કે મામાઅર્થ કસ્ટમર્સના રિવ્યૂ પરથી એના પ્રોડક્ટમાં ચેન્જીસ લાવતા રહે છે જેવી રીતે આપણું ઓનિયન શેમ્પુ હતું એમાં કસ્ટમર્સના ફીડબેક ઉપરથી એમાં ઇમ્પ્રૂવ કરેલું છે તો એમની જે ઇનોવેશન અને માર્કેટ રિસર્ચની ટીમ છે એમના બધા જ પ્રોડક્ટ પર કંઈક ને કંઈક ઇનોવેશન કરતા રહે છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કમેન્ટમાં પિન કરેલી છે જલ્દી જ ઓર્ડર કરો 30 એપ્રિલ મારી રાજકોટમાં ઓલમોસ્ટ ફાઇનલ જેમ છે ઇવેન્ટ અને બીજી બધી વેતન છે તો હમણાં તો 15-20 દિવસથી ઓલમોસ્ટ 1 મહિનાથી બધું બંધ છે કારણ કે મેં ઇવેન્ટ લીધી જ નથી બીજું બધું કામ હતું એટલા માટે અને જે આપણે પ્રોડક્ટની વિશે વાત કરતો હતો તો એમાં વધારે બિઝી છું સો ઇવેન્ટ્સ હમણાં નથી લીધી પણ હવે લેવાનું સ્ટાર્ટ ફરીથી કરી રહ્યો છું રિસ્ટાર્ટ કરું છું સો જેને પણ મેરેજમાં હલ્દી છે સંગીત છે યા તો પછી કોઈ ગેટ ટુગેધર ફંક્શન છે ફેમિલી ફંક્શન છે તમારા બધા ફેમિલીસ બધા મળી રહ્યા છો એનિવર્સરી છે કોઈ પણ છે કોઈ મોટિવેશનલ પ્રોગ્રામ છે યા તો કલ્ચરલ પ્રોગ્રામ છે ઇફ મને એઝ એન્કર બોલાવો છો નીચે નંબર આપું છું કોન્ટેક્ટ કરજો હમણાં 2-3 ઇવેન્ટ જ મેં હજી બુક કરી છે સો ઓલમોસ્ટ બધું ખાલી છે તો કોન્ટેક્ટ કરી શકો છો અને આઉટ ઓફ ટાઉન હશે તો આપણે એ રીતે વાત કરી લઈશું ચલો ગાઈઝ સો થોડું કામ ફિનિશ કરી લઉં અને જે પ્રોડક્ટ વાળું કામ છે એ પણ જલ્દી તમને અપડેટ આપી દઈશ 2-3 દિવસમાં ફાઇનલ છે જો ગાઈઝ અહીંયા જે દશા હતો એ દિવસનો વિડીયો ચાલુ છે જેમાં સખત બધા ઇમોશનલ થઈ ગયેલા તો અત્યારે અહીંયા બ્લોગ ચાલુ છે મમ્મી દિરાવી અને હર્ષિલ અહીંયા બ્લોગ જોવે છે અને પપ્પા એકલા અંદર જોવે છે આ બ્લોગ ઓકે અને જો પપ્પા જો અહીંયા એકલા અંદર વિડીયો જોવે છે કઈ ગયા જો પપ્પા એકલા અંદર જોવે છે જો સુરત રોવે છે બહાર નથી આવતા હાલો જોડે જોવો ને બધા હાલો ને પપ્પા ઓ કાંઈ નહીં ચાલો તો પપ્પા એકલા વિડીયો જોવે છે સો કે ઓબ્વિયસલી થોડું થાય મને ખબર જ હતી પપ્પા વિડીયો જોઈને પાઉટ થઈ જ જશે એટલે અત્યારે બહાર બધા જોડે જોવા નથી આવતા પણ અહીંયા પણ જોજો 15-20 મિનિટ થશે ને એટલે અહીંયા બી એ હાલ થવાનો જ છે સો બા અમારા હતા જ એવા ચાલો ગાઈઝ જેને વિડીયો નથી જોયો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું સો એ વિડીયો જોઈ આવજો ઓકે ચાલો અમારા ઘરે બહુ દિવસ પછી મહેમાન આવ્યા છે પેપ્સી ખાવાવાળા ભાઈ
અહીંયા આવ તો અહીંયા આય અહીંયા આવીને તું આ જો અહીંયા યાદ છે ટેણી શું જવું તારા શું જવું ક્યાં ઈ છે હરણ છે હરણ હાલો હું પેપ્સી ખાઉં કાળા કલરની હો કાળા કલરની પેપ્સી ખાઉં છું હું નીચે આવ પછી મને પેપ્સી આપીશ ખાવા પેપ્સી આપી દીધો બિંદુ મને આપીશ પેપ્સી ખાવા હા મારી ફ્રીજમાં છે તો તને કોણે આપી હે ક્યાં સિંહ છે હા કેરી બોક્સ હોઈ ગયો જો તો તને પેપ્સી કોણે આપી તને કોણે આપી એને ન ખવડાવે એને થોડી ખવડાવે કેમેરો છે હા ફાઈ કે આમ કર હાલો એમ કે કેમેરા આમ છે શું કરે છે તાર મમ્મી હાલો હાલો નીચે કે પેપ્સી દે પહેલા ખેંચ એને ખેંચ હાથથી ખેંચ આમ પકડ એને એને પકડ એને ખેંચ પેપ્સી દીધી રમન ઈ ભાઈ બીજી રાખી નવી દે બ્લેક દે બ્લેક એમ નહીં એમ તો થોડી નથી નીચે ફ્રીજમાંથી લેતો આય જા બ્લેક લાવજે એ તું મોબાઈલમાં એને એનકે નીચે આવીને તું લઈ લે હાલ એનકે નીચે એનકે નીચે આવીને તું લઈ લે જાતે કેવો માણા છે મેં ભાઈ કદી આપી નહીં હે વાહ ભાઈ વાહ બ્લેક ફાઈસ બિલાડી એમ કે લા એ ફ્રીજમાં લેવા દેજો એ ઉભો તો રે ભાઈ તને ખબર છે ક્યાં પડી હતી તબૂસ છે પણ ઉભો તને પેપ્સી ક્યાં છે આવી રહી હા નહીં તાને બે જ હોય ભાઈ બે નો હોય હાલો એક જ હોય ને એ હારી છે મારા પાસે છે ને કડવી છે હા જા એને કે નીચે આવી તો જ મળશે બાકી નહીં મળે જા એને કે નીચે આવી ખેંચીને લેતો હોય નીચે તું પાછો રહી જતો ને ઉપર આવજે નીચે આવી તું ઈ હું કરશો તું આઈસ્ક્રીમ બનાવું છું એમ આઈસ્ક્રીમ બનાવાય કોણે બનાવ્યું તાર મમ્મીએ ફ્રીજમાં મૂક્યું છે? તો હું આવું ખાવા ફ્રીજમાં મૂક્યું છે? લાલો ક્યાં ગયો લાલો તો હું છે જો પોતાની ઘેરે ન હોય એમાં ઘરે જ હોય પેપ્સી છે ખાવાની જલ્દી આવી જા તો હું આવું ને ખાવા કાલી આવી જા પેપ્સી વાળી કેવો પાકો છે મેં ઉપર પૂછ્યું ને તમે તો ક્યાંથી લઈ આવ્યો હર્ષી મેં તમારા માટે લાવી તો મને દે તે કે તમારા ફ્રીજમાં જ છે કે લઈ લો તમાર છે તાર મમ્મી નાખું છે એવો ન ગોતાય દેવા દે એ મહર્ષિ તમારા ઘર પેપ્સી છે લાલો તાર ઘેર શું છે ફ્રીજમાં બોલ મારે હું લાકડી નહીં ડુંગળી લીલી થોડી રહી આમાં લીલી નહીં લીલું લસણ હોય એ ઉપર લઈ જાઓ લીલું લસણ કાઢી દો શું પ્રોગ્રામ છે સાંજનો ડિનરમાં હવે અહીંયા થાકું નથી દીરાઈ બેન કેસ દીરાવી બેન અહીંયાથી નથી જવાનું કે દીરાઈ શું પ્રોગ્રામ છે ગોટાળો ગોટાળો ચીઝ ગોટાળો ખાવો છે. હે પછી પેટમાં ચીઝ સ્પાઈસી ગોટાળો યા મમ્મી જો અહીંયા તો ખાવાનો જ ગોટાળો તાણા આ બધું કરવું જોઈએ ને મસાલા ભરવા જોઈએ ને તો ભાવ ગામડેથી દાણા લાવ્યા અને હર્ષિલા વેલો આવી ગયો તો નાસ્તો લેવા ગયો છે ભૂખ લાગી છે એનામાં દીરાઈ બે ઘરમાં છે ને પણ ના પતાય બહુ ઓલા છે નહીં પડી જાય કે ગાઈસ ચલો સો આ સાથે આપણો આજનો બ્લોગ ફિનિશ કરીએ છીએ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી અહીંયા બાની જે આપણે અંતિમ ક્રિયા કરવા ગયા હતા ગામડે સો એના બ્લોગ છે ઓકે તો ના જોયો હોય તો જોઈ આવજો અહીંયા અને અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા નવા બ્લોગ્સ ઓલવેઝ આવતા રહે છે અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો એટલે જેવા મેં બ્લોગ મૂકે એ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય ચાલો તો મળીએ કાલે એક બીજા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય